સિદ્ધપુરમાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। સિદ્ધપુર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઇમરાન બલોચ અને તેમના સમાજના અગ્રણીઓ વિધિવત રીતે કોંગ્રેસમાં સામેલ થયા છે। પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખે નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું। કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષને મજબૂત કરી જીત અપાવવાની ખાતરી આપી હતી। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપમાંથી થયેલા આ પક્ષાંતરથી કોંગ્રેસના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી રહ્યો છે। સિદ્ધપુર નગરપાલિકા આજે બનાવવાની નેમ સાથે નીકળ્યા છે। કોંગ્રેસ પાર્ટી આજે અમિતભાઈના નેતૃત્વમાં આજે સમગ્ર ટીમ આજે જોડાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલા કોંગ્રેસમાં વેલકમ કરું છું, સ્વાગત કરું છું અને આવાવાળા સમયની અંદર જરૂરી પ્રમાણે તાકાત પૂરી પાડીશું અને નગરપાલિકામાં